હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. લક્કીની ચટપટી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ચટપટું અને વરસાદના વાતાવરણમાં ખાવાની મજા પડી જાય તેવું સિંગ ભુજિયાનું શાક, જેને બનવામાં ફક્ત ને ફક્ત 10 જ મિનિટનો સમય લાગે છે અને 10 મિનિટમાં બની પણ જાય છે. તો ચાલો હું તમને તેની રીત બતાવી દઉં. સૌપ્રથમ એક તાવડી લઈ તેમાં 3 ચમચી જેટલું તેલ, થોડું જીરું તથા ચપટી હિંગ નાખી પછી તેમાં લાલ સૂકા મરચાં અને તેજપત્તાનું પાન નાખીને હલાવી લેવું. પછી તેમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને અધકચરું સમારેલું અથવા અધકચરું વાટેલું લસણ નાખીને હલાવી લેવું. લસણ અને ડુંગળી સતરાઈ જાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો ચાલો આપણે એક ચોપર લઈ તેમાં 2 મીડિયમ સાઇઝના ટામેટો જે રફલી ચોપ કરેલા હોવા જોઈએ અને 2 લીલા મરચાં તેના મોટા ટુકડા કરી અને આપણે ચોપ કરી લઈએ. હવે આપણે ચેક કરી લઈએ કે આપણું લસણ અને ડુંગળી બરાબર સતરાઈ ગયું છે કે નહીં. બંને સરસ સતરાઈ ગયું છે. હવે આપણે ક્રશ કરેલા ટામેટા શાકની અંદર એડ કરી લઈએ. અને પછી આ બધું આપણે સરસ રીતે હલાવી લઈએ. હલાવ્યા પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. આપણે શાકની અંદર મસાલો કરી લઈએ. તો તેમાં સૌપ્રથમ 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર. જો તમને ગરમ મસાલો પસંદ હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને સ્વાદ મુજબ મીઠું નાખવું. વધારે મસાલા નાખવાની જરૂર નથી, આ શાક કેમ પણ ચટપટું જ બનશે. બધો મસાલો નાખીને આપણે હલાવી લઈએ અને થોડીક વાર ચડવા દઈએ. હવે આપણે 5-5 રૂપિયાવાળા બેસિંગ ભુજિયાના પેકેટ લેવા. તેની અંદર એક પેકેટ આપણે અધકચરું વાટી લેવાનું છે. ઝીણો ભૂકો નથી કરવાનો, ખાલી અધકચરું વાટવાનું છે. હવે શાકની અંદર આપણે જરૂર પૂરતું પાણી નાખી દઈએ. સપોઝ અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે, વધારે પાણી નાખવાનું નથી. તમને વધારે રસો જોઈતો હોય તો તમે નાખી શકો છો, બાકી આ શાક કોરું લસલસતું જ બને છે. હવે આપણે જે સિંગ ભુજિયા અધકચરા વાટ્યા છે તે અને આખા સિંગ ભુજિયા એક વાડકીમાં આપણે કાઢી લઈએ, જેથી કરીને શાકની અંદર નાખવામાં આપણને ઇઝી પડે. જો આપણું શાક કેવું સરસ ઉકળી રહ્યું છે. હવે વાડકીમાં જે આપણે સિંગ ભુજિયા કાઢ્યા છે તે આપણે શાકની અંદર એડ કરી લઈએ અને સરસ રીતે હલાવી લઈએ. શાક થોડું ઉકળી જાય પછી આપણે તેમાં કસૂરી મેથી નાખવાની છે. કસૂરી મેથી બહુ નથી નાખવાની, ખાલી 1 ચપટી જેટલી લઈ હાથથી ક્રશ કરીને અંદર એડ કરી લેવાની છે. હવે આ શાકને આપણે ધાણાથી શણગારી લઈએ, સજાવી લઈએ. છે ને એકદમ ચટપટું શાક, જે ખાવાની બહુ જ મજા આવી જશે. તો ચલો આપણે એક બાઉલમાં એને સર્વ કરી લઈએ, જે પરાઠા જોડે ખાવામાં બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. થેન્ક યુ, ધન્યવાદ વિડીયો જોવા માટે. જય શ્રી કૃષ્ણ.